વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મીવલ્લભપર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એકબીજાના વસ્ત્રો પહેરી ભગવાનની પૂજા કરી શકાય આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે. અને વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચારહીનો ન પુનંતિ વેદાઃ, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી. અને એટલે માટે આપણા ઋષિમુનિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે. અમુક વ્યક્તિઓને એવી કુટેવ હોય છે કે એઓ એકબીજાના વસ્ત્ર ધારણ કરતા હોય છે અને એકબીજાના વસ્ત્ર ધારણ કરી એ લોકો ભગવાનની સેવામાં પણ પ્રવૃત્ત થતા હોય છે. પરંતુ વરાહ ભગવાન વરાહ પુરાણ 136મા અધ્યાયના 80મા શ્લોકમાં પૃથ્વી દેવીને કહે છે કે યહ પારક્યેન વસ્ત્રેણ નાપધૌતેન માધવી પ્રાયશ્ચિત્તેતિ પુમાન મૂર્ખો મમ કર્મ પરાયણ. અર્થાત કે હે માધવી, જો મૂર્ખજન बिना धुले दूसरों का वस्त्र पहनकर मेरा पूजा आदि कर्म करने में प्रवृत्त होते हैं, वे जन प्रायश्चित के भागीदार होते हैं. આ પ્રમાણે અહીં વરાહ ભગવાન પોતાના સ્વમુખે કહી રહ્યા છે કે જે લોકો એકબીજાના વસ્ત્ર ધારણ કરી મારી પૂજામાં પ્રવૃત્ત થાય છે એ લોકો પ્રાયશ્ચિતના ભાગી થાય છે. માટે ભક્તો, એકબીજાના વસ્ત્ર ધારણ કરી ક્યારેય પણ ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થવાનું નથી. આમ જોવા જઈએ ને તો શાસ્ત્રોકારોએ તો સ્પષ્ટ રૂપે કહ્યું છે કે એકબીજાના વસ્ત્રો ક્યારેય પણ ધારણ કરવા જોઈએ નહીં. અને એમાં પણ એકબીજાના વસ્ત્ર ધારણ કરી ઠાકોરજીની સેવામાં તો ક્યારેય પ્રવૃત્ત ન થવું. કારણ કે વરાહ ભગવાન અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે લોકો એકબીજાના વસ્ત્ર ધારણ કરી મારી પૂજાની અંદર પ્રવૃત્ત થાય છે એ પ્રાયશ્ચિતના ભાગી થાય છે. માટે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને ઠાકોરજીની સેવામાં જ્યારે જાઓ ત્યારે પોતાના જ વસ્ત્ર ધારણ કરી, અર્થાત કે પોતે પહેલા જે વસ્ત્ર ધારણ કરેલા હોય એ જ વસ્ત્ર ધારણ કરીને ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થવાનું છે. પરંતુ બીજાના વસ્ત્ર ધારણ કરી ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થવાનું નથી. તો બધા જ લોકો આ આચાર જે છે એ આત્મસાત કરીને રાખે, કારણ કે આ આચાર બહુ મહત્વનો છે. જે લોકો બીજાના વસ્ત્રો ધારણ કરી ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થાય છે એ પ્રાયશ્ચિતના ભાજી થાય છે, એવું વરાહ પુરાણમાં વરાહ ભગવાન કહે છે. એટલે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.